ચાલો આજે હું બનાવું છું એકદમ સિમ્પલ લીલા દેશી ચોળા અને બટેટાનું શાક। સૌથી પહેલાં કુકરની અંદર તેલ લઈ લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે એની અંદર નાખી દઈશ થોડી રાઈ, થોડી હિંગ ને હળદર। એની અંદર નાખી દઈશ ચોળા અને બટેટા। એક દોઢ ચમચી મીઠું, હવે એમાં ટમેટું નાખી દઈશ। લસણવાળું મરચું, દોઢ ચમચી જેટલું ધાણા જીરું પાવડર। ધાણા જીરું પાવડર થોડું વધારે લીધું છે તો રસો વધારે જાડો થાય એટલે। હવે એમાં પાણી નાખી દઈશ। ઉપર બંધ કરી દઈશ। તો એકદમ સિમ્પલ ને ટેસ્ટી શાક બની ગયું છે આપણું રેડી। હવે ઉપર નાખી દઈશું લીલા ધાણા।